डिजायरेबल इसमें सारी प्रॉपर्टीज ऑफ इंसुलेटर्स डिजायरेबल प्रॉपर्टी। फर्स्ट છે फर्स्ट वाली है हाई મિકેનિકલ સ્ટ્રેન્થ, मैकेनिकल કારણ કે स्ट्रेंथ, જે હાઈ વોલ્ટેજ વાળો मतलब કંડક્ટર इसकी છે मैकेनिकल તે स्ट्रेंथ ज़्यादा होनी ઇન્સ્યુલેટર પર चाहिए આવવાનો क्योंकि છે इसको कंडक्टर का वेट भी અને विस्टन करना है। તેનો પિન અને ઓ હુક કે હવાએ ગ્રાઉન્ડ તેજ સાથે જોઈન્ટ આएंगी, છે વાવાઝોડું તેજ એટલે આવશે, એને લીકેજ સહન થવાનો કરવાનું ડર છે। છે ને પછી બીજો પોઈન્ટ છે એટલા માટે તેને ડાઇલેક્ટ્રિકલ વાવાઝોડા સામે પણ સ્ટ્રેન્થ વધારે ટકવાનું છે। હોવી જોઈએ। પછી બીજો પોઈન્ટ છે હાઈ હાઈ વોલ્ટેજ છે જે ઇલેક્ટ્રિક વાહકનું સ્ટ્રેન્થ, તો ઇન્સ્યુલેટર્સ તેની ઉપર અવાહકતા રાખવામાં વધારે આવ્યું છે, હોવી જોઈએ। તે તો જે બેઝિકલી વાહકનું કહીએ પિન અથવા તો હુક છે તેની તે ગ્રાઉન્ડ પોટેન્શિયલ ડાઇલેક્ટ્રિક પર રહે છે। સ્ટ્રેન્થ ઓછી તો આથી જો પોર્સલિન મટીરિયલની પંક્ચર થઈ જાય, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ઓછી વધારે હશે વોલ્ટેજ થઈ તો ગયો અને પંક્ચર થઈ ગયું પોર્સલિનનું આ ઈચ્છનીય નથી। પંક્ચર થઈ જશે, મટીરિયલની ઇન્સ્યુલેટર ડાઇલેક્ટ્રિક પંક્ચર સ્ટ્રેન્થ થશે, વધારે હોવી જોઈએ। મટીરિયલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે પછી હાઈ હોવી જોઈએ। પછી રેઝિસ્ટન્સ ટુ ત્રીજું અર્થ, છે હાઈ રેઝિસ્ટન્સ વાહકનો ટુ અર્થ, ઉચ્ચ વોલ્ટેજ પર છે વાહક ઉચ્ચ વોલ્ટેજ પર રહે છે છે। રહે છે મટીરિયલનો એટલે રેઝિસ્ટન્સ બેઝિકલી વધારે હોવો મટીરિયલની જોઈએ અને રેઝિસ્ટન્સ સાથે વધારે હોવો લીકેજ જોઈએ, કરંટ ન વહેવું જેથી જોઈએ। લીકેજ કરંટ ન લીકેજ થાય પાથને અને લીકેજ રેઝિસ્ટન્સ વધારે પાથની માટે રેઝિસ્ટન્સ વધારે શેપ હોવી જોઈએ, ખાસ તે કરીને ખાસ એવા શેપ પ્રકારનો પ્રકારનો બનાવવામાં આવે બનાવવામાં છે। આવે। પછી હાઈ અને સેફ્ટી ફેક્ટર, સેફ્ટી ઇન્સ્યુલેટરમાં ફેક્ટર વધારે હોવું જોઈએ, પંક્ચર એટલે ના થાય, ઇન્સ્યુલેશન ફ્લેશ પંક્ચર ઓવર ના ના થાય, થાય, ફ્લેશ ઓવર ના એની થાય, ગુણવત્તા સારી હોવી ઇન્સ્યુલેટરની જોઈએ, તે ગુણવત્તાને બધા સેફ્ટી સેફ્ટી ફેક્ટર છે। ફેક્ટર કહેવામાં જેમ આવે છે। સેફ્ટી ફેક્ટર જેમ વધારે તેવું સેફ્ટી ઇન્સ્યુલેટર ફેક્ટર વધારે સારું। સારું પછી એમ ચોથું છે ઇન્સ્યુલેશન વધુ મળે। પાંચમું છે નોન નોન પોરાસિટી, પોરાસિટી, ઇન્સ્યુલેટરનું ઇન્સ્યુલેટરનું મટીરિયલ મટીરિયલ છિદ્રાળુ હોવું છિદ્રાળું જોઈએ નહીં। હોવું જો જોઈએ નહીં, કાણા હોય જો તો છિદ્રાળું હોય અંદર તો નાના ભેજ કાણા હોય તો પાણી વગેરે પાણી તે ભરાઈ જાય, ભેજ ભરાઈ, એ બધાના કારણે કાણાઓમાં કે બધું ત્યાં શોષાય શોષાઈ અને જાય અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ડાઇલેક્ટ્રિક ઘટાડો થઈ સ્ટ્રેન્થમાં જાય। ઘટાડો થઈ અને જાય। તેથી છઠ્ઠું છે ફ્લેશ ઓવર દ્વારા ટેમ્પરેચરનો કરંટ ફેરફારની પંક્ચર ક્ષમતા, કરંટ ઇન્સ્યુલેટરનું આખા મટીરિયલ ઇન્સ્યુલેટરમાં વહેવા ટેમ્પરેચરના માંડે અને ફેરફારને સહન કરી આખું શકે ઇન્સ્યુલેટર પંક્ચર તેવું થઈ હોવું જાય। જોઈએ। જેમ જેમ ટેમ્પરેચરના વાતાવરણ બદલાય ફેરફારની તેમ ક્ષમતા, ટેમ્પરેચરની ઇન્સ્યુલેટરના ગુણધર્મો ફેરફાર બદલાવા થતાં જોઈએ નહીં। ગરમી આવે, ઠંડી આવે, શરદી વાતાવરણમાં આવે એટલે ભેજવાળું વાતાવરણ, તો એના ટેમ્પરેચરમાં ફેરફાર કરવાની સહનશક્તા હોવી જોઈએ।